ડીસા એપીએમસીના ચેરમેન ગોવાભાઈ રબારીના જન્મદિને મહારક્તદાન કેમ્પ યોજાયો. રક્તદાન કેમ્પમાં 178થી વધુ બોટલ રક્ત એકત્ર કરાયો. શ્રી વિજયેશ્વર મહાદેવ મંદિરમાં શિવયજ્ઞ અને ગાયોને ઘાસચારો આપવામાં આવ્યો. ડીસા એપીએમસીના ચેરમેન અને પૂર્વ ધારાસભ્ય અને રબારી સમાજના આગેવાન ગોવાભાઈ રબારીના જન્મદિવસ નિમિત્તે રવિવારે ડીસા ખાતે મહારક્તદાન કેમ્પ યોજાયો હતો, જેમાં 178થી વધુ બોટલ રક્ત એકત્રિત કરાયું હતું. રબારી સમાજના આગેવાન ડીસા ધાનેરાના પૂર્વ ધારાસભ્ય અને ડીસા એપીએમસીના ચેરમેન ગોવાભાઈ રબારીના જન્મદિવસ નિમિત્તે મિત્ર વર્તુળ દ્વારા મહારક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો. રક્તદાન કેમ્પને ગોવાભાઈ રબારી, પૂર્વ ધારાસભ્ય શશિકાંતભાઈ પંડ્યા, પૂર્વ રાજ્યસભાના સાંસદ દિનેશભાઈ અનાવડિયા, ગુજરાત વેરહાઉસિંગ કોર્પોરેશનના પૂર્વ ચેરમેન મગનલાલ માળી, જિલ્લા ભાજપ મહામંત્રી કનુભાઈ વ્યાસ, સંજયભાઈ બ્રહ્મભટ્ટ, પૂર્વ મહામંત્રી અમૃતભાઈ દવે, નિલેશભાઈ ઠક્કર, સુમેરસિંહ વાઘેલા સહિત આગેવાનો અને શુભેચ્છકોની વિશેષ ઉપસ્થિતિમાં રક્તદાન કેમ્પને ખુલ્લો મુકાયો હતો. જીવનધારા ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત ગાયત્રી વોલન્ટરી બ્લડ બેંક રક્તદાન કેમ્પમાં સહભાગી બની હતી. રક્તદાન કેમ્પમાં રક્તદાતા ઉત્સાહભેર રક્તદાન કરતા 178થી વધુ બોટલ રક્ત એકત્રિત કરાયું હતું. આ પ્રસંગે ગોવાભાઈ રબારીએ જણાવ્યું કે મારા જન્મદિવસ નિમિત્તે મોટી સંખ્યામાં આગેવાનો, ખેડૂતો, વેપારીઓ અને શુભેચ્છકો શુભેચ્છા પાઠવી ઉત્સાહભેર રક્તદાન કરવામાં આવ્યું હતું, જેથી 178થી વધુ બોટલ રક્ત એકત્ર થયું હતું. ડીસા એપીએમસીના ચેરમેન અને પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ રબારીના જન્મદિવસ નિમિત્તે ડીસા શહેરના રેલવે સ્ટેશન વિસ્તારમાં શ્રી શિકુરામ યુવા ગ્રુપ દ્વારા ગાયોને ઘાસચારો અર્પણ કરી ગોવાભાઈ રબારીના જન્મદિવસની અનોખી ઉજવણી કરવામાં આવી. ધાર્મિક કાર્યક્રમમાં હંમેશા અગ્રેસર રહેનાર આપણા લોકલાડીલા ચેરમેન ગોવાભાઈ રબારીના જન્મદિવસ નિમિત્તે ડીસા એપીએમસીમાં બિરાજમાન શ્રી વિજયેશ્વર મહાદેવ મંદિર ખાતે પ્રથમવાર શિવયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રથમવાર ભગવાન વિજયેશ્વર મહાદેવના ચરણોમાં ગોવાભાઈ રબારીના દીર્ઘાયુ માટે મૃત્યુંજય મહાદેવ મંત્રથી વિશેષ આહુતિ આપવામાં આવી હતી. બિરોચી ભર્ગવન ચૌહાણ, ગુજરાત ક્રાઇમ ન્યૂઝ, બનાસકાંઠા. હા, જે આમ તો જન્મદિવસનું ખાસ અમે બધું નથી કરતા, પણ છેલ્લા 5-6 વર્ષથી છોકરાઓ હવન કરાવે, કોઈ બ્લડ ડોનેશન કરાવે, કોઈ ગાયને ઘાસ નાખે. દરેક તાલુકે જે શુભેચ્છકો મિત્રો છે બધા કરતા હોય છે. સારો પુણ્યનું છે, એટલે અમને ગમે કે સારું છે ભાઈ કરો. બ્લડ ડોનેશન એ ખૂબ ગરીબ માણસને પણ એક નવું જીવન આપવાનું કામ કરે છે, એટલે મને પણ લાગ્યું કે બ્લડ ડોનેશન એ બધાથી વધુ પુણ્ય ગણો કે સારો કાર્ય ગણો રહેશે. એટલે દરેક મિત્રો દર વર્ષે આવીને બ્લડ ડોનેશન કરે છે. એ બધા મિત્રો શુભેચ્છા આપીને નિમિત્તે બધા મળે છે, અને બધા મિત્રો અને શુભેચ્છકો અને છોકરાઓ કરે છે. મને તો ખબર નથી શું કરે છે, શું નથી કરતા. ભગવાન બધાને સુખી રાખે એવી અમારી શુભેચ્છા છે. બધા શુભેચ્છકોને પણ ખૂબ ખૂબ અભિનંદન. એક બ્લડ ડોનેશનની અંદર પણ પોતાનું બ્લડ ડોનર કરી અને એક મોટું કામ કરે છે. એ બધા મિત્રોને પણ ખૂબ અભિનંદન આપું છું કે આ તબક્કે ખૂબ જ જરૂરી છે. બ્લડની ખૂબ ઘણી વખત નથી મળતું, એ પેશન્ટને તકલીફ પડે છે. આપણે જોઈએ તો આપણને લાગે કે ખરેખર જીવનમાં બધાથી વધુ આની જરૂર છે. એ કાર્ય થાય છે, બધા મિત્રો કરે છે. છેલ્લા ઘણા 40 વર્ષથી જાહેર જીવનમાં દરેક મિત્રનો પ્રેમ મળ્યો છે, અને ભગવાન હવે જેટલો આયુષ્ય હોય એટલો બધાનો આ જ રીતે પ્રેમ રાખે એ ભગવાનને પ્રાર્થના કરી બધા શુભેચ્છાઓને ખૂબ ખૂબ અભિનંદન, શુભેચ્છા આપું છું. ભગવાન બધાને ખુશ રાખે, સુખી રાખે, અને બધા જ કાયમ હસતા ખેલતા રહે એવી મારી શુભેચ્છા.